સમાચાર અમદાવાદ અને ગાંધીનગરથી, જ્યાં સવારથી જ વરસાદી માહોલ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો, તો ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી ઝાપટા। 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો। આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ। આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં ડીસામાં 1.37 ઇંચ, વાવમાં 1.18 ઇંચ, મોરવા હડફમાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો। અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ગાંધીનગરમાં અત્યારે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે જે રીતનું નાવકાસ્ટ આપ્યું છે, જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે, ત્યારે મધ્યમ વરસાદની જે આગાહી છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુરનો સમાવેશ થતો હોય છે। જો કે ગાંધીનગરમાં સવારથી જ ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જો કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં અમુક જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। મોન્સૂન ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ હોવાના કારણે જ સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, ગાંધીનગર।